હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મેથીની કોફી, જે એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશિયસ હોય છે. આમાં કેફાઇન પણ આવતું નથી, એટલે જે લોકોને હેબિટ હોય છે રેગ્યુલરલી કોફી પીવાની, એ લોકો આ કોફી પીવે તો એને બેનિફિટ પણ થાય છે. અને આ કોફી મેથીમાંથી બનતી હોય છે, એટલે બોડી માટે ખૂબ જ હેલ્ધી હોય છે. શુગર કંટ્રોલ કરે, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે અને વેઇટ લોસવાળા માટે પણ બેસ્ટ છે. તો જો એની માટે આપણે એક સ્ટીલની તપેલી લેવાની છે અને એમાં 1 ચમચી મેથી નાખી દેવાની છે અને એને શેકવાની છે. કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે, એટલે આપણી મેથીને દાણા છે એ શેકાવા માંડે છે. જેમ દાણા શેકાશે એમ કલર પણ ચેન્જ થઈ જાય છે અને દાણા ફૂટવા લાગે છે. તો આવી રીતના આપણે હાઈ ફ્લેમ પર પહેલાં થોડી વાર રહેવા દઈશું, એટલે મેથીના દાણા છે એ ફૂટવા લાગે છે અને શેકાવા માંડે છે. જો તમે જોઈ શકો છો કે હવે મેથીના દાણા કેવા ફૂટવા માંડ્યા છે. કન્ટિન્યુઅસલી આપણે આમને હલાવતા રહીશું, એટલે બધા જ મેથીના દાણા છે એ ફૂટે છે અને શેકાવા લાગે છે. કલર પણ જો બ્રાઉન થવા માંડ્યો છે એકદમ. તો જો કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું એટલે બધા જ મેથી છે એ શેકાઈ જાય છે અને એકદમ બ્રાઉનથી બ્લેકિશ કલર જેવી થઈ જાય છે. ત્યાં સુધી આપણે શેકાવા દેવાની છે. જો કોફી હવે મેથી દાણા છે એ શેકાઈ ગયા છે બધા, એટલે હવે આપણે આમાં દૂધ નાખવાનું છે. 1 ગ્લાસ દૂધ નાખીશું. દૂધ નાખી અને આને ગરમ ઉકળવા દઈશું અને હલાવતા રહેવાનું છે. પછી આપણે આમાં 1 ચમચી જેટલી ખાંડ નાખીશું. તમારે જો વધારે ગળું ખાવું હોય તો તમે વધારે પણ સ્વીટ નાખી શકો, ગળ પણ. અને આ કોફી ખૂબ જ હેલ્ધી છે અને બોડી માટે પણ બેનિફિટ છે. આના વેઇટ લોસવાળા માટે પણ બેસ્ટ છે. અને મેથી સ્કિન અને હેર માટે પણ સારી છે, એટલે તમે આ કોફીને રેગ્યુલરલી પીશો તો તમને ખૂબ જ ફાયદા થશે. હવે જો આપણી કોફી ઉકળવા માંડી છે, દૂધ ઉકળી ગયું છે અને કોફી પણ આપણી હવે રેડી થવાની છે. આવી રીતના આપણે 1 થી 2 વાર ઉફાણ આવે ત્યાં સુધી રહેવા દેવાની છે. અને આ કોફી એટલી સરસ ટેસ્ટી બને છે કે જે લોકોએ ખબર ના હોય એને તમે એમને આપી દેશો તો એને પણ ખબર નહીં પડે કે આ તમે મેથીમાંથી કોફી બનાવી છે. એટલી સરસ બનીને તૈયાર થાય છે. તો જો કેવી ઉફાણ આવવા માંડી છે હવે, એટલે આપણે આવી રીતે હવે 1 મિનિટ માટે રહેવા દઈશું, એટલે આપણી કોફી બનીને તૈયાર થઈ જશે. અને આ કોફી તમે નાના બાળકોને પણ આપી શકો છો પીવામાં. તો જો હવે આપણી કોફી રેડી થઈ ગઈ છે, એટલે આપણે કપમાં કાઢી લેવાની છે. તો જો આવી રીતે આપણે ગાળી લઈશું. આપણી કોફી હવે સર્વિંગ માટે રેડી છે. તો તમે જોઈ શકો છો આપણી કોફી કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ